પૂજ્ય શોભાનંદજી દ્વારા જે આ દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ શાસ્ત્રમાં એમને જે ભાવ આવે એને અનુસારના જે ગુરુ છે ગ્રંથનું નામ છે દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ. જેમ આપણે સોમવાર અને મંગળવાર મોક્ષમાન પ્રકાશ અને આ શું છે દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ. મોક્ષ માર્ગ પ્રકાશ ત્યાં પર્યાયની અંદર અનાદિથી વિકાર છે. પર્યાયમાં અજવાળા કરવાની વાત છે અને દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ તો દ્રવ્યમાં તો અજવાળા જ છે, ત્યાં ત્યારે અંધારું હોતું નથી, પણ પર્યાયમાં એ દ્રવ્યને પ્રકાશિત કરવાનું છે. સમજાય છે? જેમ સૂર્યમાં ક્યારે અંધકાર ના, સૂર્યનો ઉદય થતા બહારના જગતમાં અંધકાર હોય એ દૂર થાય અજવાળા. સૂર્યમાં અંધકાર એમ આજે ચૈતન્ય સૂર્ય દ્રવ્ય સ્વભાવ એમાં તો રાગ દ્વેષના અંધકારનો પ્રશ્ન છે જ નહીં. એ તો બન્યો બનાવ્યો ભગવાન છે, અનાદિથી પોતાની પર્યાયમાં એ પ્રકાશિત નથી થયું, આવિર્ભૂત નથી થયું, જેના કારણે પર્યાયની અંદર અંધારા છે. પર્યાયની અંદર અજવાળા કરવા માટે પર્યાય આ દ્રવ્યનો જે સ્વીકાર કરે તો એને દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામ છે ને, શું છે? દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ. અહીંયા એક દ્રવ્ય શબ્દ આવ્યો છે, દ્રવ્ય શબ્દ. બીજો દ્રષ્ટિ શબ્દ છે, ત્રીજો શું છે? પ્રકાશ. તો દ્રવ્ય શબ્દ જે છે એક પ્રમાણનું દ્રવ્ય હોય છે, પર્યાય સહિતનું દ્રવ્ય. જે કઈ છે જગતમાં 6 દ્રવ્યો હોય છે, કઈ છે તેમાં એક જીવ નામનું દ્રવ્ય છે. તો એ જે જીવ નામનું દ્રવ્ય કયું 6 દ્રવ્ય, તો એ દ્રવ્ય પ્રમાણનું દ્રવ્ય છે. એમાં પર્યાયનો નિષેધ આવતો નથી, પર્યાય સહિતનું દ્રવ્ય. અને એક છે ત્રિકાળી દ્રવ્ય. તો આજે પ્રમાણનું દ્રવ્ય છે પર્યાય સહિતનું દ્રવ્ય, જેને કે ઉત્પાદ વ્યય દ્રવ્યુક્તમ સત દ્રવ્ય. 3 વસ્તુ: ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. એમાં ઉત્પાદ અને વ્યય છે પર્યાય રૂપ છે. ફરીથી ઉત્પાદ વ્યય અને દ્રવ્ય ત્રણેયનું અભેદ એક નામ જે કહીએ પ્રમાણનું દ્રવ્ય. હવે એમાં તમે ઉત્પાદ વ્યયને ન જુઓ,
ખાલી દ્રવ્ય પછી એક ટકવા વાળું પડવું, એક ટકતો ભાવ અને એક ટળતો ભાવ. उत्पाद व्यय से टळतो भाव से અને દ્રવ્ય જે છે ટકતો ભાવ છે આનાથી. તો જે ટકતો અને ટળતો બંને ભાવ ભેગો કરીને જે દ્રવ્ય છે પરમાણુ દ્રવ્ય, અને પરમાણુના દ્રવ્યમાંથી ટળતો ભાવ બાદ કરી દો. ફરીથી ટકતો ભાવ પ્લસ ટળતો ભાવ ઇઝ ઇક્વલ ટુ પરમાણુ દ્રવ્ય. સમજી ગયા? ટકતો ભાવ અને ટળતો ભાવ એટલે પર્યાય, એટલે પર્યાય સહિત દ્રવ્ય પરમાણુ દ્રવ્ય છે. હવે એમાંથી ટળતો ભાવ બાદ કરી દો તમે, તો બાકી કયો ભાવ રહ્યો? ટકતો ભાવ. અને ટકતો ભાવ જે છે એને પણ દ્રવ્ય કહેવાય. એ ત્રિકાળી દ્રવ્ય છે, ત્રિકાળ રહેવાનું દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય કે જે ત્રિકાળી દ્રવ્ય સમ્યક દર્શનનો વિષય છે. સમ્યક દર્શન જેના આશ્રય થાય છે એ દ્રવ્યનું નામ છે ત્રિકાળી દ્રવ્ય. તો અહીંયા જે દ્રવ્ય શબ્દ આવ્યો છે એ ત્રિકાળી દ્રવ્ય માટે દ્રવ્ય શબ્દ આવ્યો છે. પ્રમાણના દ્રવ્ય માટે સોનું ચાંદીને પણ દ્રવ્ય કહેવાય. એ દ્રવ્યની વાત નથી. બહારમાં કોઈ 5 લાખ લખાયા તો બધા શું કરે છે? તરત તાલી પાડે છે, દ્રવ્ય આપે. અને એ દ્રવ્યનો તો આને મહિમા આવે છે, બધા તાલીઓ પાડે છે. 5 લાખ એને પણ દ્રવ્ય જ કહેવાય છે. તમને કદાચ ખ્યાલ હશે, સોનગઢમાં આજે સભાની અંદર જે આ જે બીમ હોય ને પ્રોડ્યુસરી ચાકડા, ત્યાં બધા ફૂલ લખ્યા હોય. તેમાં એક ફૂલ છે દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. શું? દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. તો કોઈ શેઠિયાએ કહ્યું, શેઠિયા તો આને દ્રવ્ય સમજે ને, પૈસાને, કે મહારાજ સાહેબ આ તમે કહો છો દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, તો અમારી તો 24 કલાક શેના ઉપર દ્રષ્ટિ છે? આ દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ છે. એટલે અમે સમ્યક દ્રષ્ટિ ખરા કે નહીં? તો ગુરુદેવજી કહે કે ભાઈ એ દ્રવ્ય એની વાત અહીંયા નથી. એ દ્રવ્ય તો ધૂળ છે. તમે જેને દ્રવ્ય માનો છો એ તો જળ છે, માટી છે, ધૂળ છે. આપણે કહીએ ને ધૂળ કેમ કહેવાય? એક તો ધૂળ જ જોડે હંમેશા ધૂળ જ શબ્દ વાપરે. કેમ કે ધૂળ કશી કામમાં ના આવે. માટી તો કામમાં આવે, ઘડો બનાવવો હોય વગેરે. ધૂળ કાંઈ કામમાં ના આવે. એટલે એ દ્રવ્યની વાત નથી. બીજો શબ્દ છે દ્રવ્ય, પછી શબ્દ શું છે? દૃષ્ટિ. દ્રવ્ય, દૃષ્ટિ, પ્રકાશ, 3 શબ્દ છે ને. તો દ્રવ્ય, દૃષ્ટિ. તો આ અહીંયા જે દૃષ્ટિ શબ્દ જે છે, તો નથી કહેતા કે તમે કઈ દ્રષ્ટિએ આ વાત કરો છો? શું કહ્યું? તમે કઈ દ્રષ્ટિએ આ વાત કરો છો? તો ત્યાં જે દ્રષ્ટિ શબ્દ જે છે, દ્રષ્ટિ શબ્દના બે અર્થ થાય છે. એક તો અપેક્ષા, તમે કઈ દ્રષ્ટિએ આ વાત કરો છો, અપેક્ષા. અને બીજો એક અર્થ એ થાય છે કે સમ્યક દ્રષ્ટિ. તો ત્યાં શ્રદ્ધાના અર્થમાં દ્રષ્ટિ શબ્દ આવે છે. શેના અર્થમાં? શ્રદ્ધાના અર્થમાં. તો અહીંયા જે દ્રવ્ય, દૃષ્ટિ અને આ ત્રિકાળી દ્રવ્યની જે શ્રદ્ધા કરવાની અપેક્ષા એ વાત છે. દ્રવ્ય, દૃષ્ટિ, કે આ ત્રિકાળી દ્રવ્ય તે હું છું, એનો પ્રકાશ કરવા વાળો આ ગ્રંથ છે. સમજાય છે કે નહીં? દ્રવ્ય દ્રષ્ટિ સમજો. દ્રવ્ય દ્રષ્ટિથી જગતના બધા પદાર્થો કેવા છે? સ્થિર છે. અને પર્યાય દ્રષ્ટિથી બધા પદાર્થો શું થાય છે? બદલાય છે. જયચંદી સાહેબ 12 ભાવનામાં છે દ્રવ્ય રૂપ કરી. તો જો દ્રવ્ય દ્રષ્ટિથી નિત્ય અને પર્યાય દ્રષ્ટિથી અનિત્ય. તો ત્યાં જે દ્રવ્ય દ્રષ્ટિથી નિત્ય અને પર્યાય દ્રષ્ટિથી અનિત્ય, તો ત્યાં જે દ્રષ્ટિ શબ્દ આવ્યો ને એ શ્રદ્ધાના અર્થમાં નહીં,
ત્યાં જે દ્રષ્ટિ શબ્દ આવે છે અપેક્ષા, દ્રવ્ય દ્રષ્ટિથી નિત્ય છે. દ્રવ્ય અપેક્ષાએ જોવામાં આવે તો બધા પદાર્થ કેવા છે? નિત્ય. અને પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો કેવા છે? અનિત્ય છે. તો એ અપેક્ષાની વાત છે. અને આ જે વાત છે દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, તો ત્યાં જે દ્રષ્ટિ શબ્દ આવ્યો છે અપેક્ષા માટે નહીં, પણ દ્રવ્ય દ્રષ્ટિ એટલે આ ત્રિકાલી દ્રવ્યમાં જેને અહમ પણ સ્થાપિત કર્યું કે આ તે હું, એવી જે શ્રદ્ધા એ સમ્યક દ્રષ્ટિ છે. બરાબર છે ને? તો અહીંયા જે ગ્રંથનું નામ છે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ. એક દ્રવ્ય દ્રષ્ટિ અને એની સામેની બીજી કઈ દ્રષ્ટિ કહીશું? પર્યાય દ્રષ્ટિ. સમજ? થોડું બહુ અઘરું નહીં થાય, એકદમ સરળ કરીને કરી દો. થોડી તમારો સપોર્ટ મને જોઈએ બસ. બરાબર છે કે નહીં? સપોર્ટ ઇન ધ સેન્સ સપોર્ટ એટલે કે તમારે થોડું ધ્યાન રાખવાનું. સપોર્ટમાં બીજું કંઈ નહીં, તમારે થોડું ધ્યાન રાખીને સમજવાનું છે. બરાબર છે? કેમ કે તમે ઓફિસ ધંધો આ તમે ત્યાંથી પ્લાનિંગ કરીને બરાબર છે ને સેટલ કરીને આવ્યા અહીંયા. હવે ને તો આવ્યા તો માત્ર હવે તમારે બીજું કંઈ આવી તો ગયા. હવે થોડો ઉપયોગ લગાવીને સમજો કે શું કહેવા માંગે છે. અને બે ચાર વસ્તુ તમને થોડોક આઈડિયા આવી જશે ને, થોડોક તમને ક્લેરિટી થઈ જાય કે અહીંયા આ જે દ્રવ્યનું જે બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન જે છે એ બંધારણને તમે સમજશો તો એકદમ ઈઝી થઈ જશે. પછી બિલકુલ અઘરું નહીં પડે કોઈ પણ જગ્યાએ. અને એને આપણે ઉદાહરણો આપીને પણ સમજાવતા જઈશું, એકદમ વધારે સરળ પણ થતું જશે. પણ તમે હિંમત હારતા નહીં કે મને ખબર નથી પડતી એવું બિલકુલ સ્વપ્નમાં પણ ના લાવતા. ખબર નથી પડતી, મને બધી જ ખબર પડે. મને ખબર નહીં પડે તો આ મોબાઈલને ખબર પડશે, આ ઘડિયાળને ખબર પડશે, રૂમાલ આ તો જળ છે. આ એમ કહે કે મને ખબર ના પડે તો બરાબર છે, આ કહે મને ખબર ના પડે તો બરાબર છે. પણ હું તો સમજણનો પિંડ છું, હું તો જ્ઞાનનો પિંડ છું. મને બધું જ સમજાય, મને કેમ ના સમજાય? જીએસટી જેવું સમજી લીધું ને કઠણ ટોપિક પણ આ તો એવું અઘરું તો છે નહીં. આ તો હા જો અહીંયા જે કહે છે દ્રવ્ય દ્રષ્ટિ અને બીજી સામે કઈ છે? પર્યાય દ્રષ્ટિ. પર્યાય દ્રષ્ટિ થોડું સમજશો એટલે દ્રવ્ય દ્રષ્ટિનો પણ ખ્યાલ આવી જશે. પર્યાય દ્રષ્ટિ એટલે શું? થોડો સ્થૂળ અર્થ કરીશું. પર્યાય દ્રષ્ટિ એટલે ભાઈ મારી પાસે મકાન છે, દુકાન છે, આ મારું શરીર છે. તો બીજી એવી રીતે નહીં, હું પૈસા વાળો, હું બાયડી વાળો, હું કાળો, હું ધોળો, હું 5 ફૂટ ઊંચાઈ વાળો, હું 50 કિલો વજન વાળો. ખ્યાલ આવે છે કે નહીં? હું મૂર્ખ છું, હું પ્રવીણ છું, હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું સીએ છું, હું બિલ્ડર છું, હું એન્જિનિયર છું. मैं सुखी दुखी, मैं रंग, मैं राम, मेरे धन ग्रह गोधन प्रभाव. મારી પાસે 2 વ્હીલર છે, મારી પાસે 4 વ્હીલર છે, 2 2 વ્હીલર છે, 2 4 વ્હીલર છે, આપણી 3 તો મોટી શોપ છે, 3 શોરૂમ છે. સમજાય છે કે નહીં? તો એ જે છે એ જીવની પર્યાય દ્રષ્ટિ છે. કેમ કે થોડાક જ સમયમાં એ વસ્તુ કેવા થઈ જવા વાળી છે? નષ્ટ થઈ જવા વાળી છે. કાયમ રહેવા વાળી વસ્તુ છે નહીં. બરાબર સમજો, કાયમ રહેવા વાળી વસ્તુ નથી. આ મોબાઈલ ને કેવો જાણે આમ અમારા પ્રાણ, પણ આ વસ્તુ કેવી છે? નષ્ટ થઈ જવા વાળી. અને નષ્ટ થઈ જવા વાળી વસ્તુમાં મારા પણ કે આ હું છું, આ હું છું, એ કઈ બુદ્ધિ થઈ ગઈ? પર્યાય બુદ્ધિ. પર્યાય બુદ્ધિ. અને ટોડરમલજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશકમાં લખ્યું છે આ જીવ ભ્રમથી ભૂલીને પ્રાપ્ત પર્યાયમાં તન્મય. શું શબ્દ વાપર્યો? ભ્રમથી ભૂલીને પ્રાપ્ત પર્યાયમાં શું થઈ ગયો? તન્મય થઈ ગયો. આજે યુવાની અવસ્થા હતી ને, બધાએ સાચવવાનો ઘણો પ્રયત્ન કર્યો હશે, છતાં પણ બધાને ગળપણ આવીને તો ભલે ગળપણ અત્યારે નહીં કહીએ, પણ એવી એક એજ તો આ અવસ્થા આવી ને યુવાન અવસ્થાને શું કરી દીધી? ક્રોસ કરીને થોડાક સમય પછી હાથમાં લાકડી લેવાનો પણ પ્રસંગ આવશે. ભલે શરૂઆતમાં શરમ આવે, પણ ઘરવાળા બધા કહે છે દાદા પડી જશો, લાકડી રાખો, દાદા પડી જશો, લાકડી રાખો. લાકડી પણ લેવી પડશે. ખાલી કહેવાનો આશય શું છે કે આ શરીર વાળો, પૈસા વાળો જે તું તને માને છે એ પર્યાય બુદ્ધિ છે. અને જ્યાં સુધી જીવની પર્યાય બુદ્ધિ હોય છે, પર્યાય દ્રષ્ટિ હોય છે, નિયમથી જીવ દુઃખી હોય છે.
અને બીજા શબ્દમાં થોડું સરળ કરીને કહે ને, એક પર્યાય દ્રષ્ટિ એટલે મિથ્યા દ્રષ્ટિ. સરળ કરીને દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ. અને ગુરુદેવશ્રીના શબ્દોમાં કહીએ તો પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ અને મિથ્યા દર્શનના ગર્ભમાં અનંત ભવ કરવાની તાકાત છે. આ મોબાઈલ મેં મારો માન્યો ને, આ શરીર મારું માન્યું, આ મકાન મારું માની, એવી માન્યતામાં ફળમાં જીવને અનંત ભવ કરવા પડે છે. કાગડા, કૂતરાના, નરકના, એક ઇન્દ્રિય બે ઇન્દ્રિયના ભવ કરવા પડે છે. તારે માનવું હોય તો માન કે અમે બ્રાન્ડેડ ઘડિયાળ રાખીએ છીએ, બ્રાન્ડેડ કપડાં પહેરીએ છીએ. સમજાય છે કે નહીં? માનવાની છૂટ છે તમે, કેમ કે માનવું એ સ્વતંત્ર છે. ખોટું માનવામાં પણ સ્વતંત્ર છે, સાચું માનવામાં પણ તું માન કે અમે લાખ રૂપિયાનો મોબાઈલ રાખીએ છીએ, મારો મોબાઈલ, પણ સાંભળજે મિથ્યાત્વ છે, પર્યાય બુદ્ધિ છે. અને એ પરિણામના ફળમાં તારે અનંત ભાવ કરવાની તૈયારી રાખજે. એની સજા આવી છે, નાની સજાની સજા મોટી છે. એક વાત. હવે બીજી વાત સમજો. પર્યાય દ્રષ્ટિની સામે કઈ દ્રષ્ટિ કહી? દ્રવ્ય દ્રષ્ટિ. સાંભળજો હવે, આ દ્રવ્યની જે વાત કરી ફરીથી, પર્યાય વગરનું દ્રવ્ય. કયું દ્રવ્ય શું નામ બોલ્યા આપણે? ત્રિકાલી દ્રવ્ય. બીજું કયું દ્રવ્ય બોલ્યા હતા? પ્રમાણ દ્રવ્ય. પ્રમાણના દ્રવ્યમાં પર્યાયનો નિષેધ હોતો નથી. પર્યાય સહિતનું દ્રવ્ય એ પ્રમાણનું દ્રવ્ય. થોડું સરળ કરી દઉં હજુ, થોડું સરળ. જેમ સોનાની વીંટી હોય, સોનાની શું હોય? વીંટી. બરાબર છે ને? તો વીંટી સહિત સોનું જોવું. શું કહ્યું? વીંટી સહિત સોનું જોવું એ પ્રમાણનું દ્રવ્ય છે. વીંટીને પણ જોઈએ, સોનાને પણ જોઈએ, પ્રમાણનું દ્રવ્ય. બરાબર છે કે નહીં? હવે સોનીના ત્યાં તમે વીંટી વેચવા માટે ગયા, તો સોની શેનો ભાવ આપશે? સોના. વીંટીનો ભાવ આપશે કે ના? વીંટી એ પર્યાય છે. એ શું છે? પર્યાય. અને સોનું શું છે? દ્રવ્ય. અને બંને ભેગું એ પ્રમાણનું દ્રવ્ય છે. પ્રમાણ. હવે તમે જ્યારે વેચવા માટે ગયા સોનીના ત્યાં, તો એ ભાવ શેનો આપે છે? સોના. શેનો ભાવ નથી આપતો? પર્યાય. મેકિંગ ચાર્જ એ ગણતો જ નથી. બરાબર છે કે 2000 રૂપિયા મેકિંગ ચાર્જ હતો, કે બધું અમારે નહીં જોવાનો, સોનાનો ભાવ હશે. બોલો નહીં, અમે બીજા જ્વેલર્સના ત્યાં જઈશું. બોલો હું પૂછું કેટલા જ્વેલર્સના ત્યાં જઈએ તો એ પછી ઘાટનો પણ ભાવ આપે એવું બનશે? નહીં બને. મારે ખાલી એટલું કહેવું છે કે એ જે સોની જે છે એ કોને જોવાનું બંધ કર્યું? એમાંથી એને પર્યાયને જોવાનું બંધ કર્યું, તો દ્રવ્ય બચી. સમજી ગયા? એવી રીતે અહીંયા પણ ભગવાનનું કેવું એ છે કે આજે પ્રમાણનું દ્રવ્ય છે, પર્યાય સહિતનું દ્રવ્ય. તારે ભગવાન બનવું છે ને, તારે સુખી થવું છે ને, એમ ભગવાન વિરાજમાન થઈ ગયા વિધિ પર, એમ તારે અનંત સુખી થવું છે ને. મહાવીર ભગવાન ભીલમાંથી ભગવાન બની ગયા, સિંહમાંથી ભગવાન બની ગયા, પાર્શનાથ ભગવાન હાથીમાંથી ભગવાન બની ગયા. તારે ભગવાન બનવું છે ને? કે હા ભગવાન બનવું છે, તો અમારી વાત માનીશ? અરે એક શું, અમે તો 100 વાત માનવા તૈયાર છે. 100 નહીં, અમારી એક વાત માન. એક વાત કે બોલો શું કરવાનું છે? કાંઈ કરવાનું નથી. કરવાના નામે અમે કહીએ તો ખાલી તારી નજર બદલવાની છે. નજર બદલવાની છે. શું કરવાનું છે નજર બદલવામાં? કે જેમ બધું સોનીનું દ્રષ્ટાંત આપ્યું ને, કે એને પર્યાયને ના જોયું શું દેખાયું? સોનું. એમ અંદરમાં તું આ ઉત્પાદ વ્યય પલટવા વાળી પર્યાયને ના, તો તને શું દેખાશે? દ્રવ્ય, ત્રિકાલી દ્રવ્ય. અને એ ત્રિકાલી દ્રવ્યના ગર્ભમાં અનંત સિદ્ધોની પર્યાય છે. અનંત સિદ્ધોની પર્યાય. પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોમાં કહીએ, એ ત્રિકાલી દ્રવ્યનું નામ છે ભગવાન આત્મા. શું નામ છે એનું? ભગવાન. શુદ્ધ આત્મા, શુદ્ધ અંતર તત્વ, પરમ પારિણામિક ભાવ, ત્યાયક ભાવ, જીવ રાજા, ભૂતાર્થ તત્વ, આવા બધા એના શું છે? નામ છે. અને એક છેલ્લું બીજું એનું મોટું નામ કરીએ આપણે. ભગવાન આત્મા તો પ્રસિદ્ધ નામ છે જ. બીજું એક નામ યાદ કરાવીએ. ગુરુદેવશ્રીનું માંગલિક તમે કહી શકશો? ગુરુદેવશ્રીનું માંગલિક શું છે? હું પરમાત્મા છું એમ નક્કી કર. હવે આનો આપણે અર્થ કરીશું ને, હું પરમાત્મા છું એમ નક્કી કર. હવે હું એટલે શું?
હવે તમે જવાબ આપો. હું પૂછું છું, હું એટલે પર્યાય સહિતનું દ્રવ્ય કે પર્યાય વગરનું દ્રવ્ય? પર્યાય વિના. પર્યાય સહિતનું દ્રવ્ય કયું દ્રવ્ય કહેવાય? પરમાણુ દ્રવ્ય. અને પર્યાય વિનાનું દ્રવ્ય કયું કહેવાય? ત્રિકાલી દ્રવ્ય. તો હું એટલે આ ત્રિકાલી દ્રવ્ય. પછી બીજું શું બોલે સરળતાઈ? હું પછી પરમાત્મા છું. રાજુભાઈ, પરમાત્મા થવાનું નહીં, હું પરમાત્મા છું. લો, આ છે ગુરુદેવ શ્રીનો ઉપકાર. હું પરમાત્મા ક્યારે? વિપુલભાઈ, અત્યારે હાલ. મારે પરમાત્મા થવાનું છે કે નાના એ પરમાત્મા થવાનું? એ બધી પર્યાયની વાતો છે. હું તો અત્યારે હાલ શું છું? હાલ અત્યારે હું પરમાત્મા છું. મારે પરમાત્મા નથી બનવાનું. તો બનવાનું છે કોને? એ તો પર્યાયની વાત છે. પર્યાય અને પર્યાયને પરમાત્મા બનવું હોય ને, પર્યાયને પરમાત્મા બનવું હોય તો આ મારા દ્રવ્ય સ્વભાવના પગ પકડે. પર્યાય દ્રવ્યના પગ પકડે, મને એનો વિકાસ કરે તો પર્યાયની અંદર બહિરાત્મકનું મટી અંતરાત્મકનું પ્રગટ થઈને પર્યાયમાં શું થઈ જાય છે? પરમાત્માનું પ્રગટ થઈ જાય છે. વાત ખ્યાલ આવે છે કે નહીં? ભાઈ, લોખંડને સોનું થવું હોય તો પારસમણીનો સંગ કરે. સમજાય છે કે પારસમણીનો સંગ કરે થઈ જશે. એમ આ દ્રવ્ય સ્વભાવ જે છે એ ચૈતન્ય ચિંતામણી છે. પર્યાયનો સંગ કરે તો પર્યાયની અંદર પરમાત્માનું પ્રગટ થઈ જાય. મારે હું તો હું પરમાત્મા છું. હવે પછી શું? હું પરમાત્મા છું એમ શું કરવાનું? નક્કી કર. નક્કી કર. ખાલી શું કરવાનું છે? નક્કી કરવાનું છે, બનવાનું નથી. હવે વાત એ છે કે આ પરમાત્માના ગર્ભમાં શું પડેલું છે? અનંત સિદ્ધોની પર્યાય. તો એ મારે ભગવાન બનવું છે ને? આ બનવું છે. મારે સુખી થવું છે ને કે સુખી થવું છે? તો કહે છે કે આ અંદરના ત્રિકાલી દ્રવ્યના શરણમાં ચાલ્યા જાઓ તો આપોઆપ પર્યાયની અંદર ભગવતપણું પ્રગટ થઈ જશે. જેમ બરફને હાથમાં લેવામાં આવે તો હાથ ઠંડો થાય કે ના થાય? આપોઆપ ઠંડો થઈ જશે. બરફને હાથમાં લીધો તો હાથને ઠંડો કરવો પડે કે થઈ જાય? ભાઈ, હા, બરફને હાથમાં લીધો તો હાથ ઠંડો કરવો પડે કે થઈ જાય? થઈ જાય ને, થઈ જાય. એમ આ પર્યાય દ્રવ્ય સ્વભાવનું શરણ લઈને પર્યાય દ્રવ્ય સ્વભાવનો સ્વીકાર કરે તો પર્યાયની અંદર પરમાત્મા પણ પ્રગટ થઈ જાય. ન થવાનો પ્રશ્ન છે નહીં. કોઈ કહે મેં બરફ હાથમાં લીધો પણ હાથ ઠંડો ના થયો તેનો મતલબ બરફ હાથમાં લીધો નથી. આ બીજું કઈ ગુણમાં હાથમાં આવી ગયું છે. પર્યાય કે સૌ સ્વીકારે છે. હા, પર્યાય કે સૌ સ્વીકારે છે. પર્યાય દ્રવ્યનો તરફથી બોલે છે. પર્યાય જે બોલે છે ને, હવે કહે છે કે હું અનાદિ અનંત અખંડ એક ધ્યાય ભાવ છું. જે 320 ગાથા છે ને, सकल निरावरण अखंड एक प्रत्यक्ष प्रतिभासमय अभिन्न स्वर शुद्ध पारिणामिक परम भाव लक्षण निज परमात्म द्रव्य ते હું છું. આ પર્યાયનો ધ્વનિ પર્યાય દ્રવ્ય તરફથી પોતાનો પરિચય આપે છે. કેમ કે મેં તો દ્રવ્યમાં અભેદ થઈ ગયું છું તો તે તરફથી કહું છું કે આ હું છું, આ હું છું. અખંડ જ્ઞાન તે હું નથી. ધીરે ધીરે શાંતિની વાત સમજવી. કેમ કે આપણે ભગવાન બનવું છે, સંસારમાં નથી પ્રમાણ. અને આ બહુ મોટું, બહુ શું કહેવાય ને, બહુ મોટો તમારી વધારે એક્સરસાઇઝ નથી કરવાનો. થોડોક ઉપયોગ લગાવશો તો ખ્યાલ આવશે. ફરીથી યાદ કરે છે, આ મકાન મારું, મોબાઈલ મારો, શરીરને એમ સાચવ્યું, આમ છે, એવી જે માન્યતા છે એ મિથ્યા માન્યતાના ગર્ભમાં અનંત ભાવ પડેલા છે. માનવું હોય તો માન, પણ નરક નિગુણમાં જવાની તૈયારી રાખે. અમે બધું ઘરનો વહીવટ સારો ચલાવીએ છીએ, અમે સોસાયટીનો વહીવટ સારો ચલાવીએ છીએ, અથવા તો અમે આ બધું તૈયારી રાખ છે. મિથ્યાત્વનું મોટું ભાવ છે. આ બાજુ બીજો પોતાનો દ્રવ્ય સ્વભાવ, એના ગર્ભમાં અનંત સિદ્ધોની પર્યાય છે. હવે તારે કોને વોટ આપવું એ તું નક્કી કર. લાઈક હોય ને ત્યારે લાઈક, તારે કોને લાઈક કરવું, બરાબર? તો આ ગ્રંથનું નામ છે દ્રવ્ય दृष्टि प्रकाश. द्रव्य त्रिकाली द्रव्यની દૃષ્ટિ અને શ્રદ્ધામાં એનો સ્વીકાર થાય, એનો પ્રકાશ કરવા વાળો આ ગ્રંથ છે. જેમ આપણે કહ્યું
આ ગોરધનજી સાહેબનો ગ્રંથ મોક્ષ માર્ગનો પર્યાયમાં પ્રકાશ થાય. બરાબર છે ને? અને એવી રીતે આ પોતાની પર્યાયમાં અનાદિત્ય દ્રવ્યનો પ્રકાશ થયો નથી ને, સ્વીકાર નથી થયો. તે શ્રદ્ધાનું શ્રદ્ધેય બને, જ્ઞાનમાં જ્ઞેય બને, એના માટેનો ગ્રંથ છે. અને આ જ સોગાનીજી સાહેબે સાંભળો, ગુરુદેવશ્રી કેટલી વાર કહ્યું. કેમ કે આપણે પરિચય થોડો કરી લઈએ ને, જેમ તો આપણે ફોટોગ્રાફ આપણી સામે છે ને, ચિત્રપટ છે. અને સવારે વાત કરી ને, અમે આમાં કલકત્તા 10 દિવસ ગયા, તેમના ઘરે જમવાનું પણ એવું યોગ બની ગયું. ત્યાં આગળ બેઠા હતા. ગુરુદેવશ્રી કહ્યું કે જ્યારે એમને વાત કરી કે જ્ઞાન અને રાગ જુદા છે, જ્ઞાન અને રાગ જુદા છે, આવશ્યક 6 નહીં, આવશ્યક 1 છે. આવી વાતો એમને મળી ગઈ ને, તો સોનગઢમાં જે સમિતિનો રૂમ, એટલે જે રસોડું જે હતું ને, રસોડું ત્યાં આવે થોડું ટ્રીક થઈ ગયું, ત્યાં સમિતિના રૂમમાં, રસોડામાં જ રૂમ કહેવાય, ગુરુજી એમ પણ બોલે છે. તો ત્યાં પ્રમાણે ધ્યાનમાં બેસી ગયા. બે ધ્યાનનો અભ્યાસ, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ કરવા માટે. જ્ઞાન અને રાગ જુદા છે. રાગથી મારો ભગવાન આત્મા જુદો છે, રાગથી હું જુદો છું, રાગ અલગ છે, હું અલગ છું. એવી રીતે આખી રાત ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. અને સવાર પડતા પડતા તો સમ્યક દર્શન થઈ ગયું, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ થઈ ગયો. અને બીજા શબ્દોમાં કહીએ તો ભગવાનના લઘુનંદન બની ગયા, સર્વપ્રપુત્ર બની ગયા. અને અલ્પકાલમાં કેવલ જ્ઞાનને પ્રાપ્ત થશે. એટલે વારંવાર કહ્યું કે અહીંયાથી સ્વર્ગમાં ગયા છે, વૈમાનિકમાં અહીંયાથી, અને ત્યાંથી અહીંયા આવી મુનિ દીક્ષા અંગીકાર કરી કેવલ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષમાં જવા પડે છે. અમારા કરતા પણ પહેલા મોક્ષે જવા પડે છે. સમજાય છે કે અમે જ્યારે ગુરુદેવ, અમે જ્યારે મુનિ દીક્ષા અંગીકાર કરીશું ને નમઃ સિદ્ધેભ્ય એમ બોલીશું ને, નમઃ સિદ્ધેભ્ય, તીર્થંકરનો જીવ ઓમ નમઃ સિદ્ધેભ્ય નહીં બોલે, ઓમ નહીં બોલે, ખાલી નમઃ સિદ્ધેભ્ય. તો ગુરુદેવશ્રી કહે કે અમે જ્યારે દીક્ષા અંગીકાર કરીશું ને નમઃ સિદ્ધેભ્ય એમ કહીશું ને, એ વખતે અમારા નમસ્કાર સોગાનીજી સાહેબે પહોંચશે. કેમ કે અમારા કરતા પહેલા મોક્ષે જવા. આ ચિત્રપટ એમને નથી લગાવ્યા. અને કોઈ બિચારો અજાણ્યો માણસ એમ સમજે કે આ કોટીને બધું પહેરેલું છે, એમને એંગાડી, એમને કોટી નથી પહેરેલી, એને સમ્યક દર્શન પહેરેલું છે, તરીકે નથી દેખાતું. એમને સમ્યક દર્શન પર્યાયમાં અંગીકાર કરેલો છે, મોક્ષ માર્ગ અંગીકાર કરેલો છે, માટે ચિત્રપટ. કોટી પહેરેલી છે માટે નહીં, વસ્ત્ર પહેરેલા છે માટે નહીં. અને બીજા શ્રીમદજી પણ છે ચિત્રપટ, એ પણ એમાં છે. એમને પણ લખ્યું અમે એક દેહ ધારણ કરીને મોક્ષે જવા વાળા છીએ. એ પણ અહીંયાથી સ્વર્ગમાં ગયા છે, અને ત્યાંથી આવીને મુનિ દીક્ષા ધારણ કરીને મોક્ષે જવા વાળા છે. અને આપણે ક્યારેક ક્યારેક કહીએ છીએ, જો આજે ચિત્રપટ છે, ગુરુદેવશ્રીનું ચિત્રપટ છે, કુંદકુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય ચિત્રપટ છે, ભગવાન તો છે જ. પણ કોઈને પ્રશ્ન થાય ને કે ભાઈ આપણે તો ભાઈ મુનિરાજની વાત તો અલગ વાત છે, મુનિરાજની વાત અલગ છે, ગુરુદેવશ્રી બાલ બ્રહ્મચારી હતા એમની વાત અલગ છે, તો આપણે તો સાધારણ ગૃહસ્થ રહ્યા, પરિવારવાળા. તો આ એનો જવાબ અહીંયા છે. ટોડરમલજી સાહેબ પણ પરિવારવાળા હતા, એને 2 દીકરા હતા, હરીશચંદ્રને ગુમાવીના. સોગાનીજી સાહેબને 4 દીકરા. બરાબર છે કે નહીં? શ્રીમદજી પણ પરિવારવાળા હતા, પણ બધા ઘરમાં રહીને પણ આત્માની આરાધના કરી શકે કે ના કરી શકે. આ એટલા માટે છે, તારા પ્રશ્નોનો જવાબ અહીંયાથી મળી જાય. એટલે તું બહાના ના બનાવો તો કે ભાઈ આ તો ભાઈ મુનિરાજ, આપણે કુંદકુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય, એની તો આપણે શું કરી શકીએ. અને ગુરુદેવશ્રી બાલ બ્રહ્મચારી હતા, લઈને બેઠા છે, ધંધો પરિવાર, છોકરા, આમને પણ હતું બધું, પણ પોતાનું કામ કરીને ચાલ્યા. તું ચાહે તો કરી શકે છે. બરાબર છે ને? એ ગ્રંથનું નામ શું કહ્યું? દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ. અને એમને સ્વ સંવેદનમાં આવા દ્રવ્યનો પ્રકાશ પોતે કર્યો હતો, આત્માની અનુભૂતિ કરેલી હતી. અને એ જે આત્માની અનુભૂતિ થઈ, અને એમને આ દ્રવ્ય સ્વભાવની એવી તીખાસ હતી, દ્રવ્ય સ્વભાવની અંદરમાં એવી તીખાસ હતી ને કે એમને પર્યાયની ને પરદ્રવ્યની વાતમાં એમને એકદમ જચતું નહોતું.
એટલે તો દ્રવ્ય સ્વભાવ તરફની વાતમાં જ એમને એટલા માટે કહ્યું ને પુરુષાર્થ મૂર્તિ શબ્દ મૂકેલો છે. તમે જોશો ને તો એની આગળ જે લાગે છે પુરુષાર્થ મૂર્તિ. પુરુષાર્થ પૂજ્ય બહેનશ્રીના બોલ પૂજ્ય બહેનશ્રીની આગળ લખવામાં આવશે પ્રસન્ન મૂર્તિ અને ગુરુદેવ શ્રીની આગળ લખાશે અધ્યાત્મ મૂર્તિ. અધ્યાત્મ મૂર્તિ, પ્રસન્ન મૂર્તિ અને પુરુષાર્થ. પ્રસન્ન મૂર્તિ જે પૂજ્ય બહેનશ્રી આગળ પ્રસન્ન મૂર્તિ અને એકદમ કશાયની ઉપશાંતતા. ભાઈ થોડો સ્વાધ્યાય કરે, આત્માના લક્ષ્ય કરે અને કરવાથી વાંચશે. ઉદ્દેશથી બધું આપ્યું છે, પોતે કરવાનું છે, પોતે નથી કરતો માટે નથી કરતો, બધું આપણને ગુરુદેવે આપ્યું છે. એકદમ સરળતાથી કશાયની ઉપશાંતતાથી કે પ્રસન્ન મૂર્તિ. પૂજ્ય ગુરુદેવ શ્રીની વાત કરે તો અધ્યાત્મ મૂર્તિ. અધ્યાત્મ મૂર્તિ એટલે બધી વાતમાંથી હંમેશા અધ્યાત્મ કાઢતા. ચાહે નિશ્ચયનો ગ્રંથ હોય કે ચાહે વ્યવહારનો ગ્રંથ હોય, ચાહે ઘરમાં મરણની ઘટના હોય કે ચાહે ઘરમાં લગ્નનો પ્રસંગ હોય, બધેથી ગુરુદેવ શ્રી શું કાઢતા હતા? અધ્યાત્મ કાઢતા. જામનગરના શેઠ લાડુ ખાવાની ટેવ, એમાં પણ અધ્યાત્મ. ખ્યાલ આવે છે કે નહીં? લીંબી પીપળમાંથી પણ અધ્યાત્મ. બધી ઘટનાઓમાંથી અધ્યાત્મ ગુરુદેવ કાઢતા એટલે અધ્યાત્મ મૂર્તિ કહ્યા. અને સોગાની સાહેબને શું કહ્યા? પુરુષાર્થ મૂર્તિ. એમને પૂછવામાં કે પુરુષાર્થ કરવો કે ના કરવો? અરે કરવાની વાત ક્યાં લાવ્યા? હું તો પુરુષાર્થનો પિંડ છું. કરવાની વાત ક્યાં લાવ્યા? મને પર્યાયનો થોડી વજનવાળી વાત આવે તો એમને જાણે પાણી પીતા હોય મોઢામાં કચરો આવી જાય આમ જરા ગમે નહીં ને, એવી રીતે પર્યાયની થોડી પણ ઉર્ધ્વતા વાળી વાત આવે તો એમને રંચવાનું સહન. એવા પ્રકારના વજનવાળા છે. એટલે તમને ખ્યાલ પણ હશે પૂજ્ય ગુરુદેવ શ્રી આ દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ એમની પાસે રાખતા અને કોઈ આવે એમ લાગે કે આ વાતને પચવી શકે એમ છે, એમને આ વાત દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ આપતા. એમને નહોતા આપતા. કેમ? કેમ કે આની અંદર બિલકુલ જે પર્યાય થોડી પણ એવી વાત આવે ને તો એને એકદમ બિલકુલ સાધારણ કરીને દ્રવ્ય સ્વભાવની મુખ્યતાથી વાત છે. એટલે કોઈ બિલકુલ સર્વથા એકાંતમાં ન ચડી જાય, પર્યાયનો જ્ઞાનમાં પણ નિષેધ કરી ન દે, એવી ભૂલ ના કરી દે. એટલા માટે સામેવાળામાં કેવા પ્રકારની પાત્રતા છે એ સમજીને ગુરુદેવશ્રી આપતા. આપણે હમણાં કહ્યું કે સવારે કહ્યું કે આ બધી આ દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશના બોલ સીધા વેનમાં ઇન્જેક્શન ડાયરેક્ટ. એક તો ટેબ્લેટ હોય, ટેબ્લેટ પછી એક મસલમાં ઇન્જેક્શન આપે અને બીજું સીધું વેનમાં દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશના બોલીમાં. બરાબર? એક જોઈએ પહેલો બોલ જરા. આજે તો પહેલો સ્વાધ્યાય હતો કે થોડું જેમના સંબંધમાં આપણે ચર્ચા કરી છે એના વ્યક્તિત્વ કર્તૃત્વ સંબંધમાં ખ્યાલ આવે કે આપણા જ્ઞાનમાં એક પિક્ચર બને ને તે મહિમા અલગ. એમ નથી કે નવલકથાના રસિયા હોય તો એ કોને લખેલી છે એનું નામ જોઈએ તો તરત બુક લે છે કે અંદર આવા પ્રકારની મેટર હશે. પહેલો બોલ છે ઓમ શ્રી સદગુરુ દેવાય નમઃ. પહેલો બોલ પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે. લો હું તે પરિણામ જેટલો નથી. હવે કોમાઇન્ટેડ પૂરું થયું ને આટલું પછી જુઓ. તેમાં કોઈને એમ લાગે કે શું પરિણામ જન્મમાં થાય છે એક વાર, અથવા બીજું કોઈને શું લાગે અથવા નિશ્ચયાભાસ લાગે છે. પરંતુ આમ કહેવામાં તો અપરિણામીનું જોર બતાવે છે. વાહ! પ્રયોજન સમજો. પ્રયોજન કોઈ પણ કથન કરવામાં આવે પ્રયોજન સમજો. એમ સવારે કહ્યું ને શરીરમાં જે બધા પદાર્થો છે ઘૃણા કરવા લાયક છે તો પ્રયોજન ઘૃણા કરવાનું નથી, પણ એની અંદર જે ગ્રદ્ધતા છે ગ્રદ્ધતા થોડામાં પ્રયોજન છે. જો પહેલું શું કહી શકો? પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે. યોગ્યતા એનો અર્થ એ થયો સમજો નિમિત્ત પરિણામ નથી કરાવતું. નિમિત્ત પરિણામ નથી કરાવતું એક વાર.
બીજા નંબરમાં ત્રિકાલી ઉપાદાન જે છે એ પણ પરિણામ નથી કરાવતું. પરિણામ જે સમયે જે થવાની યોગ્યતા હોય ને તત સમયની યોગ્યતા અનુસાર પરિણામ થઈ જાય છે. જેમ આપણે સમજો કે ટ્રાવેલિંગ કરીને બહારથી આવ્યા, સ્વાધ્યાયમાં આવ્યા, અંદરમાં ભાવ હતા કે ભાઈ સાંભળવું છે ને કદાચ એવું તે સાંભળવા માટે બેઠા અને ખબર નહીં પાછું ઉપયોગી એકદમ ક્યાં ચાલે મેં પરિણામ બીજે ચાલ્યા આવ્યા હતા. તો એવા પ્લાનિંગ થી એ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે ગયા અને દર્શન કરવા માટે ગયા ને એકદમ ખબર નહીં પરિણામ એકદમ સ્લીપ થઈ ગયા. તો કહે છે કે પરિણામ જે છે એ યોગ્યતા અનુસાર થઈ જાય છે. એ બતાવે છે કે મારે આવા પરિણામને લાવવા અને આવા પરિણામને ન લાવવા અને હું આવા રાખું ને આવા ન રાખું, કેટલી સ્વતંત્રતાની વાત કરી. થોડુંક આગળ કહીએ જરા સાંભળજો. આવા પરિણામ લાવો ને આવા પરિણામ ન લાવો ને સારા લાવો ને ખરાબ ન લાવો, તે પરિણામની ફેરફારમાં પડવી છે ને. અહીંયા એ કેવું છે કે તું તારા પરિણામોમાં આગળ પાછળ નથી તો યોગ્યતા અનુસાર થઈ જાય છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને તો સામેવાળાના પરિણામોની કદરવાની પડે છે. શું કર્યું? સામેવાળાના પરિણામ બદલે કેમ નથી માનતા? તમે માનો, આમ માનો, આમ માનો, સામેવાળા અથવા જે જળ પદાર્થનું પરિણમન થાય છે ને, આનું પરિણમન એ છે ને, આને બદલવામાં પડ્યા છે. અહીંયા તો એ વાત કહે છે કે તારી જે સમય જે પર્યાય થઈ રહી છે એ પણ તત સમયની યોગ્યતા અનુસાર પર્યાય થઈ રહી છે. એક સમયની તારી પર્યાય ઉપર તારો બદલવાનો અધિકાર નથી. પર્યાય સમજો, દ્રવ્યની પોતાની પર્યાય છે, પોતાનું દ્રવ્ય છે એ અપેક્ષા પર્યાય પોતાની છે, પણ એ પર્યાયની અંદર તું એવી જાતિનું તારી માલિકી નથી કે એમાં તું પહેલા વાળી પર્યાયને પછી ને પછી વાળી પર્યાયને પહેલા કરી શકે એવી તારી તાકાત નથી. આપણે દ્રષ્ટાંત આપીએ છીએ એના માટે. ભાઈ આપણે સમજો કે 2 વ્હીલર 4 વ્હીલર આપણે લઈને આવે તો દ્રષ્ટાંત સમજો કે 4 વ્હીલર મારી માલિકીનું છે, ઓકે ચલો મારી માલિકી, પણ મારી માલિકીનો અવાજ અને 4 રસ્તા ઉપર આપણી ગાડી ગયેલી હોય અને ઉડાડીને પેલી બાજુ લઈ જઈએ તો ના લઈ જવાય. ઉડાડી આકાશમાં પણ મારી છે ને, તારી સેવા કરે પણ તારી એનો મતલબ ઉડાડીને લઈ જવાય ના. એક બીજું દ્રષ્ટાંત, આપણે એક મકાન બનાવ્યું તો મકાનમાં અમુક ખુલ્લી જગ્યા છોડવી પડે કે ના છોડવી પડે? સમજો કે આ બાજુ 5 ફૂટ આ બાજુ 5 ફૂટ જગ્યા છોડી આપે, બરાબર છે? પછી વરંડો બનાવે તો એ વચ્ચેવાળી જગ્યા કોની? દિયેશભાઈ, જગ્યા આપણી. તો આપણી જગ્યા તો આપણે ત્યાં કન્સ્ટ્રક્શન ના કરી શકીએ વિપુલભાઈ? જગ્યા તો આપણી છે, કન્સ્ટ્રક્શન ના કરી શકીએ કે ના? જગ્યા તમારી કરી પણ કન્સ્ટ્રક્શન ના કરી શકો. હવે સમજો, એમાં સમય જે પર્યાય થાય છે ને એ પર્યાય એક અપેક્ષા પોતાની ખરી, પરની નથી અપેક્ષા પોતાની ખરી, પણ એથી કરીને એ પોતાની હોવા છતાં એ પર્યાયને તું આગળ પાછળ કરવા માંગે તો એવા પ્રકારની માલિકી તારી નથી. એટલે કહે છે કે પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય. એમ કહીએ શું કરવાનું છે? પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે એમ કહીને આ તું પર્યાયમાં ફેરફાર કરવાની બુદ્ધિ છે ને, પ્લીઝ તું એનાથી રિલીફ થઈ જા. આ કરતાપણાનો ભાર શું કામ લઈને બેઠો છે? કેમ કે તું ગમે તેટલા વિકલ્પો કરીશ તો પણ પરિણામ તો એની યોગ્યતા અનુસાર જ થવાના છે. એની યોગ્યતા અનુસાર થવાના છે. એને તારા વિકલ્પની રંચ માત્ર આવશ્યકતા. એમાં વ્યાખ્યાન હોય તો આપણે થોડો ભાવ બનાવે કે આવું કઈ ભાવ પડે ને કે આવું લઈશું, પણ અહીંયા આવ્યા પછી જે આવવાની યોગ્યતા હોય એ જ આવે છે. આપણે સ્કૂલમાં પણ જોઈએ છે કે એક્ઝામમાં બધું તૈયાર કર્યું અને પેપર લખવા માટે બેઠા હોય ને, અને એક એક્ઝામ પર 10 માર્કનું છે પણ એની ફોર્મ્યુલા એ વખતે યાદ ના આવે તો ના યાદ આવે. અને જેવા આપણે એક્ઝામના રૂમમાંથી બહાર નીકળ્યા યાદ આવી ગયું, અરે ત્યારે યાદ જ ના આવ્યું. તો એ કહે છે કે પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે. આ વાત આપણને શીખવે છે કે પોતાની એક અપેક્ષા સમજો કે પર્યાયની અંદર પણ તું ફેરફાર નથી કરતો, એમ કે અકર્તા સ્વભાવ બતાવો છે, અપરિણામીને બતાવો છે. આ જે સમય પરિણામ થાય એ પણ યોગ્યતા અનુસાર થાય છે. એમાં તું ફેરફાર ના કરી શકે. આ માથાના વાળ કોઈને ધોળા નથી કરવા, કોઈને મને સમજે તો
એ શું થાય છે? થઈ જાય છે. અહીંયા કેમ પછી તારી પર્યાવરણ ના કરે છે, પછી પરના કાર્યોને તો બોજો લઈને બેઠો છે. તો વાત યાદ રાખવી કે મિથ્યા દર્શન છે, અને મિથ્યા દર્શનના ગર્ભમાં અનંત ભાવ પડે. નરક નિગોદમાં જવાની તૈયારી રાખવી. આપણે જેમ ચેકમાં સહી કરી આપીએ છીએ ને, નરક નિગોદમાં આપણે સહી કરી આપીએ છીએ. યાદ રાખો. મને ભગવાન બનવાના મંત્ર છે. જો બીજા કેટલો સરસ બોલશે, પરિણામ યોગ્યતા અનુસાર શું લખ્યું છે? થઈ જાય છે. પાછળ આગળ કોઈ શબ્દ લખ્યો યોગ્યતા અનુસાર. અને જે સમયે જેવા પરિણામ થવાના હોય એ સમયે એવા જ પરિણામ થશે. એના એ જે પરિણામ થાય એક સમય પહેલાય નહીં, એક સમય પછી નહીં, એ સમયે પરિણામ થયા વગર થશે. ઘણા નથી કહેતા હું ખરાબ વિચારો આવે છે ખરાબ, અને જેટલો વિચાર કરીએ છીએ આમાં મેં બધા ખરાબ વિચારો આવતા જાય છે. એ નક્કી થઈ ગયું ને એ યોગ્યતા અનુસાર થાય છે. તું ચિંતા છોડી દે, તું દ્રવ્ય સ્વભાવના એ તરફ ચાલી જા. ટ્રેક બંડી કાઢ, અહીં ટ્રેક બતાવે છે કે તું એનો કરતા આવા જે આવ્યા તું ચિંતા છોડી દે, તું દ્રવ્ય સ્વભાવનું શરણ. દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ છે કે નહીં? એમને નામ નથી એનું. જો પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે. પછી જો હું તે પરિણામ જેટલો નથી. હવે આ હું આ સમ્યક દર્શનનો વિષય, આજે પરિણામ કહ્યું અમે જ્ઞાનનો વિષય છે. થવા યોગ્યતા એનું જ્ઞાન કરાવી દીધું કે પરિણામ છે એકવાર, અને થવા યોગ્ય યોગ્યતા અનુસાર થઈ જાય છે. બસ જ્ઞાન છે. ઓકે, હવે બાજુથી છોડી દે, તું દ્રષ્ટિ છોડી દે. હું તે પરિણામ જેટલો નથી. વિચાર કરો કે બહારની દુનિયા તો વાત ઓટોમેટિક નીકળી ગઈ. પરિણામ કેટલો નથી ને કેટલો ઉપયોગનો. જેમ કાચબો હોય અને ચારે પગને મોટું આમ એમ ઉપયોગની અંદર સંકેલો કરવાની વાત થઈ ગઈ ને સીધી. હું તે પરિણામ જેટલો નથી. હવે સાંભળજો, આવું કહ્યું પછી એનો ખુલાસો. તેમાં કોઈને એમ લાગે કે શું પરિણામ જડમાં થાય છે? અરે આવું કહે હું પરિણામ જેટલો નથી, તો કોઈને એમ થાય કે શું પરિણામ પછી જડમાં થાય છે? આવું કોને થાય કે જે પેલો પ્રમાણનો પક્ષ છે ને, પ્રમાણના દ્રવ્યનો જેને પક્ષ છે કે તમે લખી કરી હું તે પરિણામ જેટલો નથી, તો પરિણામ જેટલો નથી તો પછી પર્યાય વગરનો માનીએ છીએ ને, તો પછી દ્રવ્ય તો પ્રમાણનું દ્રવ્ય છે. ઉત્પાદ લક્ષણ મહાસ્વામી દેવી કહ્યું છે પ્રમાણ દ્રવ્ય, અને તમે તો પરિણામ જેટલો નથી, તો વેદાંત જેવું થઈ જશે. એને એવી જાતિનો ભ્રમ થઈ જાય, એને ભય થઈ જાય. એટલે એ શું કહે છે, જો તેમાં કોઈને એમ લાગે કે શું પરિણામ જડમાં થાય છે, જે કે યોગ્યતા અનુસાર થઈ જાય છે, અને હું પરિણામ જેટલો નથી, તો પરિણામ જેટલો નથી આ જડમાં થાય છે. પરિણામ રાગના, દ્વેષના, કષાયના પરિણામ જડમાં થાય છે. પરિણામ જેટલો નથી તો મને એને પ્રમાણનો દ્રવ્ય ને એક બીજું ત્રિકાલી દ્રવ્ય, એ ત્રિકાલી દ્રવ્ય શું છે એ ખબર નથી. પ્રમાણનું દ્રવ્ય ને એની અંદર એક ત્રિકાલી દ્રવ્ય જે શુદ્ધતા તત્વ જે છે એ સુવર્ણ શ્રીમદ અનેકાંત પણ સમ્યક એકાંત, એને ખબર નથી, એટલે એની ભૂલ પડી જાય છે. જો કોઈને એમ લાગે કે શું પરિણામ જડમાં થાય છે, અથવા બીજું શું થાય, વિષયાભાસ લાગે છે, એને શું લાગે છે, તો પર્યાયને માનતા જ નથી, એટલું ત્રિકાલી દ્રવ્ય પર્યાયને એટલું માનતા જ નથી, તો એને નિશ્ચયાભાસ જેવું લાગે છે. પણ વાસ્તવમાં નિશ્ચયાભાસ તો ક્યારે કહેવાય કે જ્ઞાનમાં પણ એનો સ્વીકાર ના કરે. શું કહ્યું? જ્ઞાનમાં પણ પર્યાયનો સ્વીકાર જ ના કરે તો નિશ્ચયાભાસ છે. જ્ઞાનમાં એનો સ્વીકાર છે પણ એ આશ્રય કરવા યોગ્ય નથી, એનું લક્ષ્ય કરવા જેવું નથી. જ્ઞાનમાં સ્વીકાર પણ એનું લક્ષ્ય કરવા જેવું નથી. તને સિમ્પલ એક્ઝામ્પલ આપું, દ્રષ્ટાંત 20 મિનિટ જાય છે, પછી સેકન્ડ વ્યાખ્યાન બધું સમજાવીશું તો શોર્ટમાં. ક્રિકેટ રમવા વાળી વ્યક્તિ છે, સમજો, ક્રિકેટ રમવા વાળી વ્યક્તિ જ્યારે ક્રીઝ ઉપર રમવા માટે જાય, બેટ્સમેન જ્યારે જાય, તો એ વખતે એ જે બોલને
મારે છે ને ફટકો મારે છે, શેના વડે મારે છે? બેટ વડે મારે છે, બરાબર છે? હવે જ્યારે બોલને બેટ વડે ફટકો મારે છે એ વખતે સમજો, એ વખતે એનું લક્ષ્ય કોના ઉપર છે? કોના ઉપર છે? બોલ ઉપર એનું લક્ષ્ય છે, લક્ષ્ય. હવે બીજી વાત, એ જ્યારે બોલ ઉપર એનું લક્ષ્ય છે એ વખતે એમાં જવાય એને બેટનું જ્ઞાન છે કે નહીં? જ્ઞાન છે કે નહીં? ઓકે, બેટનું જ્ઞાન છે. અચ્છા, શું કહેવાય, ફિલ્ડર કોણ ક્યાં ઉભા રહ્યા છે એ સંબંધનું જ્ઞાન છે કે નહીં? પહેલા એને જોઈ લીધું છે ને, ફિલ્ડર કોણ ક્યાં ઉભા રહે છે એનું જ્ઞાન છે કે નહીં? એનું જ્ઞાન છે. બેટનું પણ જ્ઞાન છે, એ જે જમીન છે એ સંબંધનું પણ શું છે? એને જ્ઞાન છે. પાછળ 3 સ્ટમ્પ જે છે એનું પણ શું છે? એ બધું એને જ્ઞાન છે. કે 4 આટલે સુધી હોય ને આટલી કુદાડીઓ તો 6 થાય, બધું એને જ્ઞાન છે. બેટ પેલામાં કરી જોઈ લીધું, બરાબર છે? પણ જ્યારે ફટકો મારે છે એ વખતે લક્ષ્ય કોના ઉપર છે? લક્ષ્ય બોલ ઉપર છે ને જ્ઞાન બતાવે છે. મારું કહેવું, જો જ્ઞાનમાંથી પણ એ બધાને ઉડાડો તો નિશ્ચય દર્શનાનું ગોઠવી લેવું તમારે. સમજાય છે કે નહીં? જ્ઞાનમાંથી ઉડાડશો તો એ રમી નહીં શકે, તો શું થઈ જશે? આઉટ થઈ જશે, રમી નહીં શકે. એવી રીતે દ્રવ્યનું પણ જ્ઞાન, પર્યાયનું પણ જ્ઞાન, અનેકરૂપ, એકરૂપ, ભેદરૂપ, અભેદરૂપ કેવી રીતે છે એ બધું શું એનું જ્ઞાન હોય, નિત્ય અનિત્યનું જ્ઞાન હોય. પણ જ્યારે જેમ કે પ્રયોજનની સિદ્ધિ કરવી છે, 6 નર લેવા છે, એ વખતે એનો મતલબ માત્ર કોની સામે જોવે છે? બોલની સામે જોવે છે. એવી રીતે મારે સમ્યક દર્શન પ્રગટ કરવું છે, ચોથું ગુણસ્થાન અથવા તો ભગવાન કરવું છે, તો પર્યાય એક માત્ર ત્રિકાલી પ્રત્યેને મુખ્ય કરે છે, મુખ્ય કરે છે. અને એ સિવાય પર્યાય એમાં રાગ છે, દ્વિતીય કઈ એ સંબંધો શું છે? જ્ઞાન છે. જ્ઞાન છે પણ એ તરફ શું નથી? લક્ષ્ય નથી. એટલા માટે નિશ્ચયાભાસનો પ્રશ્ન ઉભો થતો સમજાય છે? નિશ્ચયાભાસ તો ત્યારે કહેવાય કે માને જ નહીં, તો પર્યાયને માને જ નહીં. પર્યાયના રાગ કે થાય છે જ્ઞાનમાંથી ઉડાડે તો નિશ્ચયાભાસ. સવારે આપણે બોલ જોયો હતો ને, એટલા માટે જ્ઞાનનો વિષય જાણવા પૂરતો, પણ એથી વધારે એને વજન આપવું નહીં. જોયો હતો આપણે. અથવા નિશ્ચયાભાસ લાગે છે, પરંતુ આમ કહેવામાં તો અમે જે કહીએ પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે, એમ કહેવામાં તો અપરિણામીનું જોર બતાવે. આવી ગયું ને? ફરીથી, પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે એમ કહેવામાં કોનું જોર બતાવ્યું છે? અપરિણામીનું જોર. હવે આવું કહ્યું તો કોઈને 2 પ્રકારના ડાઉટ થાય છે. કયા કયા ડાઉટ થાય છે? એક તો એને એમ લાગે કે પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે, તો એને એમ લાગે છે કે શું પરિણામ જડમાં થાય છે? એક વાત. અને બીજા નંબરમાં એને શું લાગે છે? નિશ્ચયાભાસ એવું લાગે છે પરિણામ યોગ્યતા. મતલબ આ પરિણામ થાય છે એના અમને કરતા રાખો, એના અમને અમે એના કરતા એમ રાખો. તમે અકર્તા કરતા ના કરો. ભાઈ સમજો, પરિણામના તમે એમ કહો કે હું પરિણામનો અકર્તા છું, એટલે પરિણામ જડમાં થાય છે. ફરી થોડું સરળ કરું, આ ઘડિયાળમાં જે ક્રિયા થાય એને આત્મા કરી શકે? ના કરી શકે. બરાબર છે કે નહીં? સમજે? ના કરી શકે ને. તો આને હું નથી કરતા, જડમાં થાય છે કે આને ના કરી શકું? આ જડમાં થાય છે, આને હું ના કરી શકું. તો એવી રીતે આ પર્યાયમાં જે પરિણામ થાય છે ને, એના અમે કરતા નથી. તો શું એનો મતલબ? એ જડમાં થાય છે. એને શું સમજે છે કે આપણે નથી કરી શકતા, એનો મતલબ એ જડમાં થાય છે. અને કાં તો આપણામાં થાય છે તો આપણે એના કરતા થાય છે તો કરતા રાખો, અને કરતા નથી રાખતા તો જેમ જળના પરિણામને આપણે ના કરી શકીએ એમ એને પણ આપણે કરી શકતા નથી. એનો પ્રશ્ન થાય છે કે જો નથી કરતા તો શું એ પરિણામ જળમાં થાય છે? અને ચેતનમાં થાય છે તો ચેતનમાં થાય તો હું એનો કરતા રાખો. આવી જેને પર્યાય બુદ્ધિની ગંધ છે ને, એને આવા પ્રશ્નો થાય છે. અને બીજો કયો ડાઉટ થાય છે? નિશ્ચયાભાસ. કે તમે પર્યાયને માનતા નથી. નહીં માનવાની વાત અલગ છે, અને એનું સ્વરૂપ કેવી દ્રષ્ટિના વિષયમાં નથી ને નથી એમ તારે સમજવું પડશે. બીજો ભૂલ આટલું થયું ને. તમારે આપણે સમય હશે તો લખાવીશું, નહીં તો તમારે નોટની અંદર આજની ભૂલ લખવાની હેબિટ
ને ઘરે જઈને લખી દેવાનું તરત જ. આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ તો એમને જે ભાવ આવ્યા ને બોલ્યા ને લખાયું. આપણે કમસે કમ આપણા હાથે લખી તો શકીએ ને, જોઈ જોઈને લખવાનું છે. આપણી એક નોટ બનાવેલું નામ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ લખીએ આપણે. બીજું સાંભળો, આ શુદ્ધ પર્યાયને દ્રષ્ટિની અપેક્ષાએ ભિન્ન કહો છો કે જ્ઞાનની અપેક્ષાએ? હવે બે અપેક્ષાઓ સમજવી, એટલા માટે આપણે વારંવાર યાદ કરીએ, જ્ઞાનની અપેક્ષા અને બીજી દ્રષ્ટિ. આ થોડું સમજવાનું. જ્ઞાનનો વિષય આવે તો બધું આવી જાય, અને દ્રષ્ટિનો વિષય આવે તો ખાલી માત્ર દેખાય. સમજાય? એમ સોનું અને વીંટી એ જ્ઞાનનો વિષય, અને ખાલી સોનું એ દ્રષ્ટિનો વિષય. હવે જુઓ, આ શુદ્ધ પર્યાયને, નિર્મળ પર્યાય, શુદ્ધ પર્યાય, પર્યાયની વાત, એને પર્યાય પણ કઈ લીધી પાછી? શુદ્ધ પર્યાય. બરાબર? આ શુદ્ધ પર્યાયને દ્રષ્ટિની અપેક્ષાએ ભિન્ન કહો છો કે જ્ઞાનની અપેક્ષાએ? દ્રષ્ટિની અપેક્ષા એટલે શું? સમ્યક દર્શનના વિષયમાં શુદ્ધ પર્યાય નથી એટલા માટે જુદી કહો છો કે વાસ્તવમાં ખરેખર આ શુદ્ધ પર્યાય એ દ્રવ્યમાં પ્રમાણનું જે દ્રવ્ય કહેવાય ને આખી વસ્તુ, ખરેખર શુદ્ધ પર્યાય નામની વસ્તુમાં છે કે એવું કહેવામાં એ પ્રશ્ન છે. બરાબર છે ને? શુદ્ધ પર્યાયને આપ ભિન્ન તો કહો છો, પણ કયા એંગલથી ભિન્ન કહો છો? સમ્યક દર્શનના વિષયમાં શુદ્ધ પર્યાય નથી તો બરાબર છે, પણ તમે શુદ્ધ પર્યાયને બિલકુલ જેમ એક દ્રવ્યથી બીજું દ્રવ્ય જુદું છે એવી રીતે શુદ્ધ પર્યાયને અલગ કહો છો તો અમને જરા એ વાત ગળે ઉતરતી નથી. ખુલાસો ઉત્તર દ્રષ્ટિની અપેક્ષાથી ભિન્ન કહીએ. સમજી ગયા? દ્રષ્ટિની અપેક્ષાથી ભિન્ન એટલે સમજી ગયા ને? જે સમ્યક દર્શન વિષય જે શુદ્ધ ભાવ, જ્ઞાયક ભાવ છે, એ જ્ઞાયક ભાવમાં કોઈ પણ પ્રકારની પર્યાય એમાં છે. મલિન પર્યાય તો નથી, પણ શુદ્ધ પર્યાય પણ એમાં પ્રવેશ પામતી નથી. બીજી જગ્યાએ સમ્યક દર્શનના વિષયમાં, સાંભળજો, સમ્યક દર્શનના વિષયમાં સમ્યક દર્શન પણ નથી. સમ્યક દર્શનના વિષયમાં સમ્યક દર્શન પણ નથી. કેમ નથી સમ્યક દર્શન? સમ્યક દર્શન એ શું છે? પર્યાય, શુદ્ધ પર્યાય, પણ એ સમ્યક દર્શનના વિષયમાં પર્યાય છે, એટલે બહાર નહીં જાય છે. સમ્યક દર્શનનો વિષય ત્રિકાળી છે. સમ્યક દર્શનનો જે વિષય છે ને એ ત્રિકાળી છે, અને આ પર્યાય જે છે, સમ્યક દર્શનની પર્યાય જે છે એ એક સમયની છે. જો ખાલી એક દ્રષ્ટાંત જોઈએ આપણે કે સાયકલ ચલાવતા હોઈએ, સાયકલ શીખતા હોઈએ, સાયકલ તો નીચેના જે વ્હીલ હોય શું થાય? ફરે. બરાબર છે કે હવે સાયકલ શીખવી હોય તો નીચે વ્હીલ ફરે છે કે નહીં બરાબર એ જોવું કે ના જોવું? પણ ભાઈ ના જોઈએ ને બરાબર ના ફરે તો ના જોઈએ ને આમ બરાબર ધ્યાન તો ના પડે. ભાઈ સાયકલ શીખે પણ જવું તો પડે બરાબર ફરે છે કે ફરે છે નહીં. અને ના જોઈએ તો આડું ફરી જાય તો, એક્સિડન્ટ થઈ જાય તો તારું ધ્યાન તો રાખવું પડે ને. અચ્છા, નહીં જોવાનું તો નહીં જોવાનું કામ કરો, વ્હીલ રાખો જ નહીં. પછી વ્હીલ રાખવાના જ નહીં આપણે, જોવાનું જે નામ હોય તો. અને છે તો અમે તો જોઈશું બરાબર ધ્યાનથી કે ના સાંભળ, વ્હીલને કાઢી નાખશો તો પણ તારું પ્રયોજન સિદ્ધ નહીં થાય. અને વ્હીલ રાખ્યા ને અને એની સામે જોઈશ તો એક્સિડન્ટ થઈ જશે. એટલે વ્હીલ રહેશે પણ ખરા અને તારે એની સામે તારે તો ક્યાં જોવાનું છે? નથી કોઈ શીખવાડા, તું સામે જો, તારે સામે, તારે નહીં જોવાનું, તારે સામે જો, તારે. અને તું સામે જોઈશ ને તો આપોઆપ વ્હીલ તો બરાબર કરવા લાગશે. એમાં આ પર્યાય થાય છે ને, પર્યાય જાણવું જે પર્યાય થઈ રહી છે, જે કાંઈ પણ પર્યાય થઈ રહી એ કહે છે તારે પર્યાયની સામે નથી જોવાનું. પણ પર્યાયની સામે ના જોઈએ પર્યાય કંઈક આગળ પાછળ થઈ જાય. પણ પેલા બોલમાં કહ્યું ને પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે. કહી દીધું ને કે પણ આગળ પાછળ કે નહીં તારે નહીં જવાનું, એ બાજુ તેમ ના પાડીને સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. તારે નહીં જવાનું પર્યાય, પણ આગળ નહીં થાય ચિંતા. તારે કોની સામે જોવાનું? જેમ સામે જોવાનું. એમ અહીંયા ત્રિકાળી દ્રવ્યની સામે જોવાનું ત્યારે તારે ત્રિકાળ, અને એની સામે જોઈશ ને તો એની સામે જોઈ તો પર્યાય તો આપવા શુદ્ધ પર્યાય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય.
ખ્યાલ આવે છે ને? સમ્યક દર્શનની, પછી મુનિપણાની પર્યાય, પછી શ્રેણીની પર્યાય, અરહંતની પર્યાય, સિદ્ધની પર્યાય આપોઆપ ઘડ્યા કરશે. એમ શરૂઆતમાં સામે જોવે ને, એટલે શરૂઆતમાં થોડી સુધી આમ બરાબર જાય, એટલે પાછળથી હાથ છોડી દીધો અને ખુશ થઈ જાય. સરસ ચાલી સરસ પાછળ છોડી દે, તો થોડું જાય તો ખુશ થઈ જાય ને. અને પછી ધીરે ધીરે ગ્રીપ આવતી જાય, ગ્રીપ આવતી જાય, ફાસ્ટ નંબર પણ ભાઈ હોય ને, સાયકલિંગ નો નંબર હોય એટલે ભાઈ દોડાવે તો પેલો નંબર આવી જાય. સમજાય છે કે નહીં? એમ શરૂઆતમાં અંદર જોઈએ તો ચોથું ગુણસ્થાન આવે, પછી ધીરે ધીરે અંદર સ્વભાવે પકડવાની ગ્રીપ શું થતી જાય, વધતો જાય ને શ્રેણી મળને કેવલ થઈ જાય. એ કરે છે ત્યાં સ્વાધ્યાય કરવો, જીવન આના માટે કાઢવું. બાકી પેટ કૂતરાય ભરે છે, ભૂંડે ભરે છે, પશુઓ પણ પોતાના જીવન ભરે છે. 5 સ્ટાર ને 7 સ્ટાર જે કઈ કહેવામાં આવે ને, એની અંદર તો પશુઓના પણ પુણ્ય હોય છે, કરોડોપતિ અબજોપતિઓના જે છે ને, કૂતરા બિલાડા વગેરે હોય છે, પાળતા હોય છે, એમના પણ પુણ્ય હોય છે. એટલી મોટી વસ્તુ નથી. સમજાય છે કે નહીં? જીવનની સાંભળવા મળે એનો સ્વાધ્યાય કરવો, જીવન એમાં કાઢવું, એ શોભા છે. સ્થૂળ વ્યવહાર જો દ્રષ્ટિની અપેક્ષાથી ભિન્ન કહીએ છીએ, જ્ઞાનની અપેક્ષાએ તો નહીં. કેટલી ચોખટ કરતી નહીં બિલકુલ. જેમ ક્રિકેટનો પ્રશ્ન જ્ઞાનમાંથી નથી ઉડાડતા, એ સાયકલના વ્હીલને જ્ઞાનમાંથી નથી ઉડાડતા, પણ અમારે એની સામે જોવાનું. એમ સમય સમય પર્યાય એની સામે નહીં, મારું દ્રવ્યની સામે જોવાનું છે. જ્ઞાનમાં સ્વીકાર કરી લીધો, પહેલા બરાબર સમજી લીધું જ્ઞાનમાં કે વ્હીલ આવા હોય, આમ હોય, બિલ્ડિંગ કોણ ક્યાં છે, પહેલા બરાબર છે. રમવા માટે બરાબર પહેલા બરાબર જોઈ લે છે, બરાબર આમ. જ્યારે બોલ આવે વખતે તો બધું શું થઈ જાય, બધું ગૌણ. એમ દ્રવ્યનો સ્વીકાર કરવાનો છે કે કોઈ પણ પ્રકારની પર્યાય શું થઈ જાય છે, ગૌણ. એટલા માટે એને પરદ્રવ્ય કહેવામાં આવે છે. જો જ્ઞાનની અપેક્ષા તો નહીં, દ્રષ્ટિ કરવાના પ્રયોજનમાં ભિન્નતાનું જોર દીધા વિના દ્રષ્ટિ અભેદ નથી થતી. જેમ પેલું વ્હીલની સામે તારે નહીં જોવાની ના પાડીને તો જ્યાં સુધી એની સામે એકદમ કઠોરતાથી કહેવામાં આવે, પેલો કોચ હોય ને બરાબર કહે ને, તારે ના પાડીને નહીં જોવાનું, જોર આપવામાં એ બાજુ નહીં જવાનું. એમ કહે છે કે આ પર્યાય દ્રવ્યથી ભિન્ન છે, દ્રવ્યથી એમ ભિન્નતાનું જોર આપ્યા વગર દ્રવ્ય સન્મુખ દ્રષ્ટિ, એટલા માટે એનું જોર આપવામાં. અને એમાં પણ પર્યાયની ભલાઈ માટે વ્હીલ બરાબર ફરે, પર્યાયમાં રત્નાત્રયનો જન્મ થાય. એટલા માટે દ્રવ્યને તો શું છે, દ્રવ્યમાં તો કઈ બગાડ થયો જ નથી. પર્યાયમાં ભલાઈ કરવી હોય તો પર્યાય આ પ્રમાણે ફોલો કરે. તેથી દ્રષ્ટિની અપેક્ષાએ જ ભિન્ન કહીએ છીએ. અને સાંભળો, મારી તો આ દ્રષ્ટિ પ્રધાન જ શૈલી છે. એમની જે ચિંતનની ધારા જે છે, એમને જે પોઈન્ટ ઓફ વ્યૂ, એની જે ઉદ્ધવતા છે, એમને જ્ઞાન કરાવી. એટલે આની અંદર કોઈ પણ પ્રકારના બોલ આવે તો તમારે આની મુખ્યતા સમજવી કે મારી તો દ્રષ્ટિ પ્રધાન જ શૈલી છે, જ્ઞાન પ્રધાન શૈલી મારી છે નહીં. એટલે તમે મારી પાસે એવા પ્રકારના બોલની અપેક્ષા રાખતા નહીં. અને મારી તો આ દ્રષ્ટિ પ્રધાન જ શૈલી છે, તેથી આમ જ કહીએ છીએ. સમજાય છે કે નહીં? એના જે સ્પાઇનના સ્પેશિયાલિસ્ટ ખાલી એ હોય ને સ્પેશિયાલિસ્ટ, હવે એની પાસે તમે જઈને બીજી નાની એ જો ભાઈ અમે આના સ્પેશિયાલિસ્ટ, એ સિવાય મારી પાસે બીજું નાનું તમે બીજી જગ્યાએ ચાલે. આના જ એમ કહે છે અમારી જે દ્રષ્ટિ પ્રધાન જ શૈલી છે. બાકી પછી પર્યાયમાં રાગ હોય, કશાય અનંતાનું ગંદી પેલા જાય કે અપ્રત્યાખ્યાન જાય કે સંજોલન જાય કે કઈ પ્રકૃતિ કે 30 કોડાકોડી સાગર ને 20 કોડાકોડી સાગર કે બધું એ બીજી દુકાને સમજાય છે કે હા શનિ રવિના સ્વાધ્યાય એની ચર્ચા એ જ્ઞાન પ્રદાન શૈલી આવશે. કે સ્વર્ગ કેટલા હશે ને નરક કેટલા હશે ને કર્મ પ્રકૃતિ આ જગ્યા છે ને સોગાની થાય કે મારી પાસે મારી તો દ્રષ્ટિ પ્રધાન શૈલી છે. જ્ઞાન પ્રધાન શૈલીનો વિષય અલગ છે જ્ઞાન કરવાનો. અને વાત એ છે કે જ્ઞાન પ્રધાન જ્ઞાન પ્રધાન શૈલીમાં એ સ્વર્ગ નરક કર્મની પ્રકૃતિને જે બધું જ્ઞાન કરાવવામાં આવે એ જ્ઞાન દ્રવ્ય દ્રષ્ટિ કરાવવા માટે કરાવવામાં આવે. આ ખાસ નહીં બોલવાનું. ખાલી સ્વર્ગ તૈયાર કરી દીધા, નરક તૈયાર કરી દીધા, કર્મ પ્રકૃતિ ગુણસ્થાન માર્ગના બધા તૈયાર કરી દીધા ના.
એ બધાનું જે જ્ઞાન કરાવવામાં આવે છે એ દ્રવ્ય દ્રષ્ટિ કરાવવા માટે જ્ઞાન કરવામાં આવે છે તો બરાબર છે, પણ માત્ર એનું જ્ઞાન કરવામાં જ રોકાઈ ગયો તો પ્રયોજન ભૂલી ગયો, એટલે આયોજનમાં પ્રયોજન ભૂલી ગયો. છેલ્લું લઈ લઈએ છીએ કામ જો નિર્વિકલ્પ થતા જ લો આ અંદર સ્વાનુભૂતિ થઈને પક્ષાતિક્રાંત જ્યારે જીવ થયો, સ્વાનુભૂતિ થઈ, પ્રમાણના નિક્ષેપ ચાલ્યા ગયા, એ વખતે નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી જ, બહારથી નહીં, પોતાનામાંથી જ એક જ્ઞાન ઉઘડે છે. વાહ! અત્યારે જે જ્ઞાન છે એ કયું કે ના, એ જ્ઞાન નહીં, અત્યારે જે ઉઘડેલું જ્ઞાન છે ને ધીરેજભાઈ, અત્યારે જે આ ઉઘડેલું જ્ઞાન છે એ નિજ સ્વભાવના આશ્રય ઉઘડેલું જ્ઞાન નથી, આ તો પરલક્ષી જ્ઞાન છે. અહીંયા જ્ઞાન નિર્વિકલ્પ થતા પછી શું લખેલું છે? પોતાનામાંથી જ એ જ્ઞાન ઉઘડે છે. એની વાત પોતાનામાંથી એટલે સ્વના આશ્રય ઉઘડેલું જ્ઞાન, અને એમને જે જ્ઞાન છે ને આત્માના આશ્રય વગર પરના લક્ષ્ય થયેલું જ્ઞાન એ નહીં. આવી જાય જો નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉઘડે છે. જે જ્ઞાન બંને એટલે સામાન્ય અને વિશેષ. સામાન્ય અને વિશેષ એટલે શું? સામાન્ય એટલે ત્રિકાલી દ્રવ્ય અને વિશેષ એટલે પર્યાય. સામાન્ય ત્રિકાલી, વિશેષ એટલે જે જ્ઞાન બંને એ સામાન્ય અને વિશેષ પડખાને શું લખી છે પછી? સહેજ જાણી લેશે. સહેજ જાણી લેશે, બંનેને સહેજ જાણી લેશે. લખી દે આગળ. ઉપયોગ અંદર છે ને, સમજો, ઉપયોગ અંદર છે, ચોથા વાળાનો ઉપયોગ અંદર છે. એ વખતે પર્યાયમાં રાગ છે ને, રાગ થોડો છે ને, રાગ ઉપયોગ અંદર છે, રાગ છે. હવે એ રાગ ત્યાં જાણવામાં ઉપયોગ નથી મૂક્યો, તરફ લક્ષ્ય નથી કર્યું, છતાં પણ જેટલો રાગ બચ્યો છે ને એને આ જે જ્ઞાન ઉઘડ્યું એ સહજ જાણી લેશે. સહજ જાણી સમજ્યું કે નહીં? એટલું દ્રષ્ટાંત યાદ કરો કે જે બોલને ફટકો મારે છે ને, જોવે છે, એ વખતે બાકીના બધાનું જ્ઞાન પણ કેવું છે? સહજ છે. સહજ એટલે સમજાય ને, યાદ નથી કરવું પડતું. સહજ મિનિંગ શું? એ વખતે યાદ કરવું પડતું નથી, એ તરફ લક્ષ્ય કરવું પડતું નથી. લક્ષ્ય નથી કરવું પડતું, છતાં એ સંબંધનું જ્ઞાન ચાલી રહ્યું છે. જો એ સંબંધનું જ્ઞાન ના હોય ને, સમજો, મુનિરાજ 7મા ગુણસ્થાનમાં છે, શુદ્ધોપયોગ દશા. 7મા શુદ્ધોપયોગ. શુદ્ધોપયોગ એ વખતે રાગ અબુદ્ધિપૂર્વકનો છે. હવે એમને ખ્યાલમાં આવે કે ના આવે? જો ખ્યાલમાં ના આવે તો અંદરના લીધા પુરુષાર્થ નહીં કરે ને, પછી જેટલો રાગ જે છે એ દુઃખ પણ વેદાય છે, ખટક પણ છે, પણ એ રાગને જાણવા માટે ત્યાં ઉપયોગની બાજુ લઈ જવો પડતો નથી. એ તરફ લક્ષ્ય કર્યા વગર જ્ઞાનમાં સહેજ જાણવું. સરસ પડે સાહેબ, સહેજ જાણે છે. નિર્વિકલ્પ થતા ગુટેથી દ્રષ્ટાંત કે બીજનો ચંદ્રમા થયો, બીજનો તો એ વખતે ચંદ્રમા કેટલો ખુલવાનો બાકી છે ને એનું સહેજ જ્ઞાન થઈ જાય છે. બીજનો જોયો અને પછી બાકી કેટલો છે એને જોવા માટે બીજી પર્યાય લાવવી પડે એવું નથી હોતું. એક સમયની પર્યાયમાં ચંદ્રમા કેટલો ખુલ્યો છે, કેટલો ખુલવાનો બાકી છે, અને આખો ચંદ્રમા કેવો હોય બધાનું જ્ઞાન એક સમયની પર્યાયમાં થઈ જાય. એમ આત્માની અનુભૂતિ થતા દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન, પર્યાયમાં કેટલી શુદ્ધિ પ્રગટી, કેટલી મલિનતા છે, આ જે સમ્યક જ્ઞાન પ્રગટ્યું અંદરમાં આત્માના આશ્રય પ્રગટીનું જ્ઞાન સહજ બધાને શું કરે છે? જાણી લે છે. કેટલો ઉપકાર છે જ્ઞાની ધર્માત્મા પુરુષોનો. જો જે આ બધા જાય છે ને બહારમાં 250 ને 500 ને 1000 રૂપિયાના પાસ આપે છે કોઈ કે 1000 ને 2000 ના પાસ ખર્ચીને અહીંયા ગાડી કહે છે કે ભાઈ એ ત્યાં 1000 રૂપિયાનું પુણ્ય એના કરતા અનંત ગણું પુણ્ય હોય ને, અનંત ગણું પુણ્ય હોય ત્યારે જીવવાણી સાંભળવા મળે છે. એટલે પૈસાની કિંમત ના કે કોઈ લાગે આ તો ફ્રીમાં નહીં સાંભળવા માટે આગામી તો કઈ મેસેજમાં મને કે પાછા ચાલ્યા જવું પડે. મને એ જાતિનું પુણ્ય શું થઈ ગયું? ખતમ થઈ ગયું. તો એ નહીં સમજ ગયા આ અનંત ગણું પુણ્ય છે માટે આ જીવવાણી સાંભળવા યોગ બને છે, એ તો નથી બનતો. ક્યારે આ બધી વસ્તુને પૈસાથી ના તોલવી. ફ્રી નહીં, પણ આપણે બધી જગ્યાએ પૈસાથી તોલીએ છીએ કે પૈસાથી. પૈસાનું કઈ નથી
નથી હોતો. એ લંબાણ નથી આપણે પૈસા ખર્ચે છતાં લાભ બીજાને મળે એવું બને છે કે નહીં? પૈસા પેલા ખર્ચે, પેલાના ઘરે સૂતક પાતક આવી ગયું તો કે છે તમે જરા બિરાજમાન કરી દો, તમે આમ કરી દો. તો એને તો પૈસા નથી ખર્ચ્યા. પુણ્ય એનું છે, પૈસો પેલો ખર્ચે છે, એટલે પૈસાથી નથી થતું. સમજાય છે? જો જે બંને ફરી વાંચે છે, નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉઘડે છે. જે બંને સામાન્ય અને વિશેષ પડખાને સહેજ જાણી લે છે તેને શું કહે છે? એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહે છે. પ્રમાણ કહે છે ને, જેમ સેમ સાચું સમ્યક જ્ઞાન બરાબર. પ્રમાણ જ્ઞાન કોને કહેવાય? ન ન્યૂન ન અધિક ના વિપરીત, એને પ્રમાણ. જેમ આગલી આ કેટલી છે? 5. એના એક વધારે હોય તો સારી લાગે ના લાગે, એક ઓછી હોય તો ના. ખ્યાલ આવે છે ને? વધારે પણ નહીં, ઓછું પણ નહીં, અને વસ્તુનું જેવું સ્વરૂપ હોય એના કરતા વિપરીત પણ નહીં. આ હાથ આમ છે ને, આપણો ભાગ, એના કરતા આ ભાગ નીચે જાય, આ ભાગ ઉપર આવી જાય, વિપરીત, તોય સારું નહીં લાગે. 5 ની 5 જ પણ ઊંધું હોય તોય સારું. આ હથેળી વાળો ભાગ અહીંયા આવી જાય, આ ભાગ અંદર થાય તોય સારું. તો સમ્યક જ્ઞાન, પ્રમાણ જ્ઞાન એને કહેવાય કે ના ઓછું, ના અધિક, ના વિપરીત. અને આવું સમ્યક જ્ઞાન નિર્વિકલ્પ દશા થતા પોતાનામાંથી જ આવું એક જ્ઞાન ઉઘડે છે જે બધાને જેમ સેમ જાણે છે, ને એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. વિચાર કરો, મને ત્રિકાલી દ્રવ્યનો સ્વીકાર કર્યો ને એ વખતે પર્યાય સંબંધનું યથાર્થ જ્ઞાન થાય છે, પર્યાય મુક્તિ છૂટી જાય છે, પર્યાય દ્રષ્ટિ તૂટી જાય છે, અને પર્યાયનું યથાર્થ જ્ઞાન રહી જાય છે. સમજાય ને? અને દ્રવ્ય દ્રષ્ટિ નથી થઈ ને, દ્રવ્ય દ્રષ્ટિ નથી થઈ તો પર્યાય દ્રષ્ટિ રહે છે. ના એને દ્રવ્યનું સાચું જ્ઞાન છે, ના પર્યાયનું સાચું જ્ઞાન છે. એને પ્રમાણ જ્ઞાન નથી કહેતા, એને મિથ્યા જ્ઞાન કહેવામાં. એ પ્રમાણે 3 ગુણનો આપણે સ્વાધ્યાય થયો છે. વિશેષ આપણે નેક્સ્ટ આપણે ફરીથી કરીશું. આપણે